નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજે ખાસ આજનો દિવસ દરેક ખેડૂત મિત્ર માટે ખાસ દિવસ છે, કારણ કે આજે છે વૈશાખ સુદ ત્રીજ, એટલે કે આપણે જેને અખાત્રીજ કહીએ છીએ. કે જે અખાત્રીજ છે ત્યારે ખેતીના નવા વર્ષની શરૂઆત થતી હોય છે. આ દિવસે દરેક ખેડૂત મિત્ર ખેતીના નવા વર્ષનું એક મુહૂર્ત કરી અનેક ઉત્સવની તૈયારી કરતા હોય છે, અનેક ઉત્સવ મનાવતા હોય છે. તો સૌપ્રથમ તો એગ્રીબોન્ડ તરફથી તમામ ખેડૂત મિત્રોને અખાત્રીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને હવે આપ સૌ જાણો છો કે એગ્રીબોન્ડ છેલ્લા 1.5 વર્ષ કે તેનાથી વધારે સમયથી ખેતીને અને ખેડૂતને વધુને વધુ સમૃદ્ધ બનાવવા માટે સાચી અને સચોટ કૃષિ માહિતી આપી રહ્યું છે, અને તેના દ્વારા લાખો ખેડૂત મિત્રોનો ભરોસો પણ આપણે મેળવેલો છે. આ સાથે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને સાચી અને સચોટ કૃષિ માહિતી તો આપીએ જ છીએ, એ સિવાય ખેતી અને ખેડૂત વધુ સમૃદ્ધ બને એ માટે સમયાંતરે અવનવી ખેતીને લક્ષી પ્રવૃત્તિઓ પણ આપતા રહેતા હોઈએ છીએ. અને વચ્ચે ખેડૂતોની માંગણી હતી તો તેને ધ્યાનમાં રાખી એગ્રીબોન્ડ દ્વારા વાવણીથી લઈ અને કાપણી સુધી ખેડૂતને દરેક પાકમાં ઉપયોગી થાય કે જેના દ્વારા પાકની અંદર વિપરીત વાતાવરણ હોય કે રોગ જીવાત એની સામે પ્રતિકારક શક્તિ પૂરું પાડે. આ સાથે જ છોડનો વૃદ્ધિ વિકાસ કરે, છોડના મૂળનો વિકાસ કરે, ફળ ફૂલ અને છેવટે ઉત્પાદનની અંદર પણ નોંધપાત્ર વધારો કરે એવું એક બ્રહ્માસ્ત્ર એટલે કે એગ્રીબોન્ડનું ઓલ ઇન વનના ક્રાંતિકારી ઉત્પાદનનું આપણે નવનિર્માણ કર્યું હતું, કે જે દરેક ખેડૂત મિત્રને વાવણીથી લઈ અને કાપણી સુધી ખૂબ જ ઉપયોગી બને, એ પણ એકદમ ઓછા ખર્ચે. તો આ રીતના જ એગ્રીબોન્ડ ઓલ ઇન વન દ્વારા આપણે ખેતીને વધુને વધુ સમૃદ્ધ કરવાના પ્રયાસની અંદર એક નવો ફાળો આપણો આપ્યો હતો. અને અમને હવે જણાવતા આનંદ થાય છે કે એગ્રીબોન્ડ ઓલ ઇન વન છે એ 5000 કરતા વધુ ખેડૂત મિત્રોએ પોતાના અલગ અલગ પાકમાં અલગ અલગ વિસ્તારની અંદર ખેડૂત મિત્રો ઉપયોગ કર્યો છે, અને જેના ખૂબ સારા પરિણામ પણ તેમણે મેળવ્યા છે. અને એની પોતાની ખુશીને વ્યક્ત કરતા ખેડૂત મિત્રોએ અલગ અલગ પ્રતિભાવો આપણને આપ્યા છે એગ્રીબોન્ડ ઉપર, વિડીયો દ્વારા, કોમેન્ટ્સ દ્વારા, કે એગ્રીબોન્ડને ઉપયોગથી એના પાકમાં એમને કેવું પરિણામ મળ્યું છે. તો આજે આપણે એક નાનકડા એવા પ્રતિભાવની એક ઝલક મેળવશું કે ખેડૂત મિત્રોનું એગ્રીબોન્ડ ઓલ ઇન વન વિશે શું કહેવું છે. તો પ્રથમ જો આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લામાંથી કપાસની અંદર એક ખેડૂત મિત્રનો જે પ્રતિભાવ આવ્યો છે, તો આપણે સૌપ્રથમ એને નિહાળીએ. નમસ્કાર, મારું નામ ખોડાભાઈ અરડુ છે. મારું ગામ મજાદર, તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી. મેં ખેતીમાં ઓલ ઇન વનનો ઉપયોગ કપાસના પાકમાં કર્યો છે. કપાસના પાકમાં મને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે. કપાસના પાકમાં ખાસ તો મેં પાકની સેલી વીણી વખતે ઓલ ઇન વનનો ઉપયોગ કર્યો હતો. તો સેલી વીણી વખતે મને કપાસના પાકમાં ફૂલ ફાલ ખૂબ વધ્યા અને ઝીંડવાનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હતું. ખરેખર આ ઓલ ઇન વનનો ઉપયોગ કરવાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. નમસ્કાર. તો આ હતું અમરેલી જિલ્લામાંથી કપાસની અંદર ખેડૂત મિત્રનો પ્રતિભાવ. અને ત્યારબાદ વાત કરીએ તો બળવંતભાઈ સાંકલિયા છે, કે જે મેસરિયા ગામ, વાંકાનેર તાલુકો અને મોરબી જિલ્લામાંથી છે, કે જેમણે પ્રતિભાવ આપ્યો હતો કે ઓલ ઇન વનનો ઉપયોગ એણે મરચીની અંદર કર્યો હતો, જેમાં તેને ફળ ફૂલ અને છોડમાં બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો ખિંતાલા ગામ છે, સાયલા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો છે, કે જ્યાંથી ખવાડ મનુભાઈ લાખુભાઈ છે, કે જેમણે લખ્યું છે કે કપાસમાં એણે ઉપયોગ કર્યો છે ઓલ ઇન વનનો. કપાસ એકદમ લીલો છે, છોડની ફૂટમાં ખાસ એને વધારો જોવા મળ્યો છે અને રોગ જીવાત બિલકુલ નથી. ત્યારબાદ આણંદ જિલ્લામાંથી એક ખેડૂત મિત્ર છે જેણે અલગ અલગ શાકભાજીના પાકો કરે છે, તેની અંદર તેમણે પોતાના પ્રતિભાવ આપ્યા છે. તો આપણે પહેલાં તેને જોઈ લઈએ. નમસ્કાર, મારું નામ રાઠોડ પરેશકુમાર છત્રસિંહ છે. હું ગામ કસુંબારથી, તાલુકો બોરસદ, જિલ્લો આણંદથી વાત કરું છું. ઓલ ઇન વનનો ઉપયોગ કર્યા પછી મેં મલ્ટીક્રોપ ખેતી કરું છું, શાકભાજી. તમે જોઈ શકો છો કે આ દૂધાનું સારું એવું રિઝલ્ટ મળ્યું છે.
પછી ગીલોડા પણ જોઈ શકો છો તમે. આ દૂધાનું વજન તમે જોઈ શકો છો. 4 દિવસનું છે, મતલબમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે ઓલિન વનના માધ્યમથી. રીંગણીનો છોડો જોઈ શકો છો. આ મરચીનો છોડો જોઈ શકો છો તમે. મરચા થઈ રહ્યા છે. આ ફુદીનો કર્યો હતો. મરચા જોઈ શકો છો. સારા એવા ક્વોલિટીના મરચા મસ્ત થયા છે. સાઈડમાં પાલક કર્યો હતો. ગલકાનું પણ વાવેતર કર્યું હતું. થોડું વાડી ચડાવી હતી. મલ્ટીક્રોપ કરું છું એટલા માટે. તો આ હતા આણંદ જિલ્લામાંથી જે અલગ અલગ શાકભાજી પાક કરે છે ખેડૂત મિત્ર એના પ્રતિભાવ. ત્યારબાદ વાત કરીએ તો દાંતરડ ગામ છે, તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો, કે જ્યાંથી બાબરિયા કાળુભાઈ બાબુભાઈ કે જે કહે છે કે એમણે એગ્રીબોન્ડ ઓલ ઇન વન છે ને એનો ડુંગળીમાં ઉપયોગ કર્યો છે, જેમાં બહુ સારું રિઝલ્ટ છે. મચ્છીમાં એટલે કે મોલો મચ્છીમાં પણ બહુ સારું રિઝલ્ટ આવેલ છે. 8 દિવસ પહેલાં છંટકાવ કર્યો હતો તેમણે અને અત્યારે વિકાસ બહુ સારો છે અને કોઈ પણ જાતનો રોગચાળો નથી. અને ત્યારબાદ વડગામ તાલુકો, બનાસકાંઠા જિલ્લાથી ખેડૂત મિત્ર છે શરીફભાઈ શેરા કરીને, કે જેણે મકાઈની અંદર ઉપયોગ કર્યો છે અને એનું કહેવું છે કે મકાઈમાં એમને ખૂબ સારું એવું પરિણામ જોવા મળ્યું છે. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાંથી એક ખેડૂત મિત્ર છે જેણે શિયાળુ પાક જેવું કે જીરું અને વરિયાળીમાં ખાસ ઓલ ઇન વનનો ઉપયોગ કર્યો, તો એના પ્રતિભાવને આપણે જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ચૌધરી જગદીશભાઈ કાળાભાઈ છે, ગામ રૈયા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. મેં શિયાળુ પાકની અંદર એગ્રીબોન્ડ ઓલ ઇન વનનો ઉપયોગ કરેલો છે. મને ખૂબ જ સારું રિઝલ્ટ મળેલું છે અને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય છે તે ઓલ ઇન વન એક બેસ્ટ પ્રોડક્ટ છે અને મેં ઉપયોગ કરેલો છે. જમીનને કોઈ પણ નુકસાન કરતી નહીં, જમીનને ફળદ્રુપ રાખે છે અને એકદમ ઓર્ગેનિક ખાતર છે. હું દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરું છું, તમે પણ એગ્રીબોન્ડ ઓલ ઇન વનનો ઉપયોગ કરો અને વધુ ઉત્પાદન મેળવી શકો છો. આભાર. જય જવાન, જય કિસાન. તો આ તો બનાસકાંઠામાં શિયાળુ પાકમાં ઓલ ઇન વનનું પરિણામ. ત્યારબાદ બરાલુ ગામ છે, સૂત્રાપાડા તાલુકો અને ગીર સોમનાથ જિલ્લો છે, ત્યાંથી ખેડૂત મિત્ર છે વાઢેર દિનેશભાઈ ભગવાનભાઈ, કે જેમણે લખ્યું છે કે એણે ઓલ ઇન વન છે તરબૂચમાં ઉપયોગ કર્યો છે, જેમાં એને ખૂબ સારું એવું પરિણામ જોવા મળ્યું છે. ત્યારબાદ ખેડૂત મિત્ર છે દેવગઢ ગામ, મેંદરડા તાલુકો અને જુનાગઢ જિલ્લાથી રામજીભાઈ કટેસિયા કરીને છે, કે જેણે ઉનાળુ મગફળીના પાયાના ખાતરમાં અને બીજ માવજતમાં ઓલ ઇન વન વાપરેલ છે અને સારો એવો ઉગાવો અને વિકાસ એને જોવા મળ્યો છે. ત્યારબાદ એક ખેડૂત મિત્ર ગીર સોમનાથથી છે કે જેણે ધાણાની અંદર ઓલ ઇન વન વાપર્યું હતું, તો આપણે એનું પરિણામ જોઈએ. મારું નામ વાળા જીતેન્દ્ર કુમાર નારણભાઈ છે. મારું ગામ સોળાસ, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો સોમનાથ. મેં ઓલ ઇન વનનો ઉપયોગ ધાણામાં કર્યો હતો અને મને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે અને હું બીજા ખેડૂત મિત્રોને પણ ઓલ ઇન વન વાપરવા સલાહ આપું છું. હવે વાત કરીએ કે એક ખેડૂત મિત્ર છે રાજેસર ગામથી, લીંબડી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો. નામ છે પ્રભુભાઈ શંભુભાઈ દેગમાડિયા, જેમણે કહ્યું છે કે એમણે ઓલ ઇન વન છે એણે વરિયાળીમાં ઉપયોગ કર્યો હતો, જેમાં સારું પરિણામ મળ્યું. ત્યારબાદ એણે જીરાની અંદર પણ ફરીથી એનો ઉપયોગ કર્યો, તો બીજી મોંઘી દવાઓ કરતાં સસ્તી છે અને રિઝલ્ટ સારું એને જોવા મળ્યું છે અને દરેક ખેડૂત મિત્રને પોસાય તેવું સંશોધન છે તેવું તેમનું કહેવું છે. ત્યારબાદ એક ખેડૂત મિત્ર બિલિયા ગામ, વિજાપુર તાલુકો અને મહેસાણા જિલ્લાથી છે. નામ છે આપણે પટેલ જાસ્મીન કુમાર છગનભાઈ, કે જેણે એગ્રીબોન્ડ ઓલ ઇન વન છે એનો બટાકાની અંદર ઉપયોગ કરેલો છે. 8 દિવસમાં એમનું કહેવું છે કે જોરદાર રિઝલ્ટ આવ્યું, વિકાસ સારો અને તંદુરસ્ત છે અને બધા ખેડૂત મિત્રો ઓલ ઇન વનનો ઉપયોગ કરવો જોઈએ એવું એમનું કહેવું છે. ત્યારબાદ અમરેલી જિલ્લાથી એક ખેડૂત મિત્ર છે કે જેણે રીંગણીની અંદર ઓલ ઇન વનનો ઉપયોગ કર્યો હતો, તો આપણે એના પ્રતિભાવને નિહાળીએ.
વિપુલભાઈ બારૈયા, ગામ વાવેરા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. મેં આ રીંગણીમાં એગ્રી બોન્ડ ઓલ ઇન વનનો ઉપયોગ કરેલ છે. રિઝલ્ટ બહુ સારું મળેલ છે. તો આ શાકભાજી પાકમાં આપણે પ્રતિભાવ જોયા પ્રમાણે તો બહુ સારું રિઝલ્ટ આપી રહ્યું છે ઓલ ઇન વન. ત્યારબાદ એક કલધાર ગામ સોનગઢ તાલુકો વ્યારા જિલ્લાથી છે સુમિતભાઈ ગામિત કરીને, કે જેણે ઓલ ઇન વનનો ઉપયોગ ભીંડામાં કર્યો છે, જેનું પરિણામ એને ખૂબ સારું મળ્યું છે. બીજા ભીંડા કરતાં ઓલ ઇન વન નાખ્યું ને ભીંડાની ગુણવત્તા સારી દેખાય અને ઉપજ પણ સારી આવી રહી છે. ત્યારબાદ એક મહિલા ખેડૂત મિત્રનો સારો એવો પ્રતિભાવ હતો કે ગણેશપુરા ગામ છે, વડનગર તાલુકો, મહેસાણા જિલ્લો, સોનલબેન પટેલ કરીને છે, કે જેમણે ઓલ ઇન વન છે એનું એરંડા એટલે કે આપણા દિવેલાની અંદર ઉપયોગ કરેલો છે, જેનું એને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અને ગ્રોથમાં પણ સુધારો જોવા મળ્યો છે અને કોઈ આડઅસર નથી થતી. બીજી દવાઓ કરતાં આનું રિઝલ્ટ ખૂબ સારું મળ્યું છે એવું એનું કહેવું છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લો, પાટણ તાલુકામાં એક ખેડૂત મિત્ર છે જેણે ચણાની અંદર આનો ઉપયોગ કર્યો હતો, તો એના પ્રતિભાવને આપણે જોઈએ. મારું નામ સોલંકી વિક્રમ ચંદુભાઈ છે. ગામનું નામ ટપરપુરા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. મેં ઓલ ઇન વનનો ઉપયોગ મારી ખેતીમાં ચણામાં કર્યો હતો, જેનું મને ખૂબ જ સારું એવું પરિણામ મળ્યું છે. તો બીજા ખેડૂત મિત્રો પણ આ ઓલ ઇન વનનો ઉપયોગ કરીને પોતાની ખેતીમાં સારું એવું પરિણામ મેળવે. તો ચણા અને કઠોળ પાકમાં પણ ઓલ ઇન વન સારું એવું પરિણામ આપી રહ્યું છે. ત્યારબાદ વરસિંગપુર, ઉના તાલુકો, ગીર સોમનાથ જિલ્લો, જ્યાંથી સોલંકી હરેશભાઈ ઉકાભાઈ કરીને ખેડૂત મિત્ર છે, કે જેનું કહેવું છે કે મેં પપૈયામાં ઉપયોગ કર્યો તો રિઝલ્ટ સારું છે, ફળ પણ સરસ આવે છે અને ફ્લાવરિંગ પણ સારું છે. હવે છેલ્લે જોઈએ કે બગડું ગામ છે, મહુધા તાલુકો અને ખેડા જિલ્લો છે, કે ધર્મેન્દ્રસિંહ બુદ્ધાભાઈ પરમાર કરીને ખેડૂત મિત્ર છે, જેમનું કહેવું છે ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે ડાંગરના ધરુમાં. તેમણે ડાંગરના ધરુવાડીઓમાં ઉપયોગ કર્યો અને એમાં એમને ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું છે. આવા બહુ બધા પ્રતિભાવો છે. તમે જો બધા જ પ્રતિભાવો છે આપણે વિડીયોમાં ના કહી શકીએ, એટલા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એક બ્લોગની લિંક આપી છે, જેના ઉપર 500 કે વધારે ખેડૂત મિત્રોએ પોતે કોમેન્ટો કરી છે કે કયા પાકમાં એને સારું રિઝલ્ટ મળ્યું છે, કેવું મળ્યું છે, એ સંપૂર્ણ માહિતી એમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. તો જો તમે બધા જ પ્રતિભાવો જોવા ઈચ્છતા હો તો એ લિંક ઉપર ક્લિક કરી અને ચોક્કસથી બ્લોગમાં જઈ અને જોઈ શકો છો. તો આ હતા ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારમાં ખેડૂત મિત્રોએ પોતાના અલગ અલગ પાકમાં એગ્રીબોન્ડ ઓલ ઇન વનને ઉપયોગ કરીને મેળવેલા પરિણામના પ્રતિભાવો. તો આપ સૌએ જાણ્યું કે કઈ રીતના કયા પાકમાં કેવી રીતના એગ્રીબોન્ડ ઓલ ઇન વન ખેડૂત મિત્રોને ફાયદાકારક સાબિત થયું છે. તો આ સાથે જ એગ્રીબોન્ડ, હવે એગ્રીબોન્ડની જે અલગ અલગ પ્રવૃત્તિ છે, જેમ કે કૃષિ માહિતી છે, કૃષિ પ્રશ્નોત્તરી છે, ખેડૂત તાલીમ છે, પૂછો પ્રશ્ન છે, એનો તમે વધુમાં વધુ ઉપયોગ કરો. આ સાથે જે ખેડૂત મિત્રો પહેલાથી ઉપયોગ કરી રહ્યા છે તો એ ખેડૂત મિત્ર આ વિડીયોને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો અને તે માહિતીનો ઉપયોગ કરવા માટે ભલામણ કરો. અને આની સાથે જ આવનારી ખરીફ સિઝન એટલે કે ચોમાસું સિઝન નિર્ણાયક હોય છે આપણા તમામ ખેડૂત મિત્રો માટે. તો આવનારી સિઝનમાં દરેક ખેડૂત મિત્ર વાવણીથી લઈ અને કાપણી સુધી પોતાના દરેક પાકમાં એગ્રીબોન્ડ ઓલ ઇન વનનો ઉપયોગ કરે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી પોતાની ખેતીને અને ખુદને સમૃદ્ધ કરે એવી અમને આશા છે. અને અમે આશા કરીએ છીએ કે આવનારું જે નવું વર્ષ છે એ દરેક ખેડૂત મિત્ર માટે લાભદાયી રહે, દરેક ખેડૂત મિત્રની ખેતી અને પોતે બંને સમૃદ્ધ થાય એવી જ અમારી શુભકામનાઓ છે. અને ખાસ ખેતીને લગતી કોઈ પણ વાત હશે તો એગ્રીબોન્ડ ડગલે અને પગલે ખેડૂત મિત્રોની સાથે રહેશે. કોઈ પણ પરિસ્થિતિ હશે, ખેતીને લગતો કોઈ પ્રશ્ન હશે, તમે એગ્રીબોન્ડ પાસે આવશો, ચોક્કસપણે એગ્રીબોન્ડ ખેડૂતોની સાથે હંમેશા રહેશે. અને આગળ પણ આવી જ રીતના અમે ખેતીને અને ખેડૂતને વધુને વધુ સમૃદ્ધ બનાવીએ એ માટે એગ્રીબોન્ડ વધુને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચે એવી તમે પણ આશા કરો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોને એગ્રીબોન્ડની માહિતી શેર કરો. આ સાથે જ આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્ર તમારા ગ્રુપની અંદર, તમારા પરિવાર, તમારા ગામની અંદર શેર કરો અને ખેડૂત મિત્રોને એગ્રીબોન્ડની વધુ માહિતી આપતા રહો. અને આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. તો હાલ હું વિદાય લઉં છું, પણ તમને કહ્યું એ પ્રમાણે ડગલે અને પગલે એગ્રીબોન્ડ હંમેશા ખેડૂત મિત્રોની સાથે છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.